જો અગર તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરતા હોય અથવા તો કરવાના હોય તો તમે એનએવી શબ્દ તો સાંભળ્યો જ હશે. હવે ઘણા બધા ઇન્વેસ્ટરોની એવી માન્યતા હોય છે કે ઓછી એનએવી વાળા ફંડમાં રોકાણ કરવાથી આપણને વધારે રિટર્ન મળતું હોય છે, પરંતુ આ માન્યતા બિલકુલ ખોટી છે. આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સપોઝ કે આપણી પાસે 1 લાખ રૂપિયા છે અને ફંડ એની એનએવી 100 રૂપિયા છે, ફંડ બીની એનએવી 10 રૂપિયા છે. ફંડ એની અંદર 1 લાખ રૂપિયા રોકાણ કરવાથી 1000 યુનિટ મળશે, જ્યારે ફંડ બીની અંદર રોકાણ કરવાથી 10,000 યુનિટ મળશે. હવે જો 20% રિટર્ન 1 વર્ષની અંદર મળે છે તો ફંડ એની એનએવી વધીને 120 રૂપિયા બની જશે. આમ ફંડ એનું વેલ્યુએશન 1,20,000 રૂપિયા બની જશે, જ્યારે ફંડ બીની એનએવી પણ 12 રૂપિયા બની જશે અને તેની અંદર વેલ્યુએશન પણ 1,20,000 રૂપિયા જ બનશે. તો આમ ઓછી એનએવી વાળા ફંડમાં રોકાણ કરવાથી વધારે રિટર્ન મળશે એવી માન્યતા બિલકુલ ખોટી છે.